ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। આજના દિવસે સંકેતો આપણને થોડાક મ્યુટેડ મળતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં વાત કરી લઈએ શુક્રવારે અમેરિકાના બજારોના કારોબારની, તો ત્યાં આગળ આપણને થોડુંક ફ્લેટિશ કામકાજ જોવા મળ્યું હતું। જોકે દિવસ દરમિયાન ત્યાં આગળ આપણને એક સારી તેજી ખાસ કરીને નોંધાઈ હતી, પરંતુ જ્યારે બજાર બંધ થયા ત્યારે જો ખાસ કરીને ડાઉ એક ફ્લેટ લેવલ પર પોઝિટિવ બંધ થયો હતો। S&P 500માં પણ કોઈ બહુ મોટો ઉછાળો નથી। નાસ્ડેક એક આપણને ઘટાડા સાથે બંધ થતો દેખાયો હતો, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું। ખાસ કરીને છેલ્લા કલાકોની અંદર બજારે જે દિવસભરની તેજી હતી એ અહીંયાથી ગુમાવતા જોવા મળી હતી, અને એને કારણે બજારની અંદર આપણને દબાણ આવતું દેખાયું। S&P 500નો સતત બીજું અઠવાડિયું એવું હતું કે જ્યારે એ ઘટીને આપણને સાપ્તાહિક ધોરણે બંધ થતો દેખાયો છે। નાસ્ડેક પણ સતત 5મા સપ્તાહના નીચલા સ્તર પર અહીંયાથી ખાસ કરીને બંધ થઈ ગયો છે। બીજી તરફ મોંઘવારીના આંકડાઓ હતા તે પણ અપેક્ષા કરતાં ઓછા આવ્યા, અને એઆઈની જે ચિંતાઓ છે એને લઈને બજારમાં આપણને ખાસી એવી વેચવાલી આવતી જોવા મળી રહી છે, એટલે એને જ કન્ટિન્યુએશન આપણને જોવા મળ્યું। જો કે જ્યોર્જ વોશિંગ્ટનના જન્મદિવસના નિમિત્તે આજના દિવસે બજારો આપણને અહીંયાથી બંધ રહેતા દેખાશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું। પરંતુ જો તમે ગયા સપ્તાહની ખાસ કરીને વાત કરશો તો રસેલ 2000 લગભગ 1.5% જેટલો ઘટ્યો છે। ડાઉ જોન્સની અંદર ઓલમોસ્ટ 1.25% ઘટાડો છે। S&P 500 1.25% વધારે ઘટ્યો છે, અને નાસ્ડેક 2% વધારે આપણને ગયા સપ્તાહે ઘટતો જોવા મળ્યો છે। એટલે આ તો ખાસ કરીને ગયા સપ્તાહની આપણે વાત કરી, પરંતુ જે મોંઘવારીના આંકડા આવ્યા, જો મોંઘવારી થોડીક કૂલ ઓફ થતી હોય આપણને એવી જોવા મળી છે। સૌથી પહેલાં મંથ ઓન મંથ બેઝિસ પર જે રિટેલ મોંઘવારીના આંકડા આવ્યા એના પર નજર કરી લઈએ તો ત્યાં આગળ આપણને ગયા મહિનાની સરખામણીએ થોડો ઘટાડો આવ્યો, એના પૂરેપૂરા સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે। જો 0.3 થી 0.2% પર છે। બીજી તરફ તમને યર ઓન યર બેઝિસ પર પણ થોડો ઘટાડો અહીંયાથી ખાસ કરીને આવતો દેખાયો છે, કે જ્યાં આગળ રિટેલ મોંઘવારી ત્યાં પણ ઘટતી દેખાય છે, અને કોર રિટેલ મોંઘવારી હતી એની અંદર પણ આપણને ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો છે। એટલે મોંઘવારીના આંકડા અહીંયા અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે, એટલે એને લઈને ખાસ કરીને થોડીક પોઝિટિવિટી બજારની અંદર આવતી જોવા મળી હતી, પરંતુ ફરી પાછી ચિંતાઓને લઈને એક દબાણ આવ્યું। જોકે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારોમાં પણ કોઈ બહુ મોટો ઉત્સાહ જોવા નથી મળી રહ્યો। ખાસ કરીને જુઓ તમને નિક્કેઈના બજારો એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે। આ ઉપરાંત તમને કોરિયાના બજારોમાં પણ દબાણ છે। તાઇવાનમાં કોઈ બહુ મોટો કારોબાર નથી। બીજી તરફ શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર આવો ત્યાં પણ એક દબાણ સાથેનું જ કામકાજ જોવા મળી રહ્યું છે। હવે ગયું સપ્તાહ આપણે ખાસ કરીને ખાસા એવા ઘટાડા સાથે બંધ થયા હતા, અને શુક્રવારે તો એક મોટું ગેપડાઉન ઓપનિંગ પણ આપણને જોવા મળ્યું હતું। આજના દિવસે હવે આપણને ગિફ્ટ નિફ્ટી પર જે સંકેત આપી રહ્યું છે તે વધુ દબાણના જ સંકેત અહીંયાથી આપી રહ્યું છે। જુઓ ખાસ કરીને નિફ્ટી ફ્યુચર્સ 25,518 પર બંધ થયા, 25,426ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે આજની શરૂઆત એક નરમ થાય એવા પૂરેપૂરા સંકેતો અત્યારે તો મળી રહ્યા છે ચાંદની। નીરજ।